સુરત શહેરમાં પડેલા ભારે વરસાદની વચ્ચે સલાબતપુરા વિસ્તારમાં વર્ષો જૂનો મકાનનો સ્લેબ ધરાશાયી થયો છે। તો મહત્વના સમાચાર, સલાબતપુરાની પીપળી શેરીમાં મકાનનો સ્લેબ ધરાશાયી થતા ઘરમાં લોકો ફસાયા હતા। આ અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમ આવી પહોંચી અને ફાયર વિભાગની ટીમે ઘરમાં રહેલા 2 લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા। તો ઘટના સામે આવી છે, જેમાં મકાનનો સ્લેબ ધરાશાયી થવાના કારણે 2 લોકોને ભારે જહેમત બાદ બહાર કઢાયા હતા। ફાયર વિભાગની ટીમ દ્વારા ઘરમાં રહેલા 2 લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા છે। તો સુરતની આ ઘટના, સુરતની અંદર વાત કરીએ કે વરસાદી માહોલ વચ્ચે મકાનનો સ્લેબ ધરાશાયી થયો છે। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી સાહિસ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સાહિસ, સુરતની ઘટના સામે આવી છે, સ્લેબ ધરાશાયી થવાના કારણે અનેક નુકસાની અને આ સાથે જ 2 લોકોનો આબાદ બચાવ। શું હાલની વધુ અપડેટ? જે બિલકુલ વરસાદી માહોલ વચ્ચે હવે મકાનો હોય કે પછી સ્લેબ ધરાશાયીની ઘટના સુરત શહેરમાંથી સામે આવી રહી છે, ત્યારે સલાબતપુરા વિસ્તારમાં આવેલા પીપળી શેરીની અંદર વર્ષો જૂનું મકાન આવેલું છે, કહી શકાય લાકડાનું મકાન હશે, અને અંદરથી અચાનક સ્લેબ ધરાશાયી થતાની સાથે જ મકાનનો સ્લેબ ધરાશાયી થયો હતો। અંદર 2 લોકો રહેતા હતા અને તેમનો ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ તેમને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે। એટલું જ નહીં, પરંતુ સલાબતપુરા વિસ્તાર ખાતે આ બનાવ જે છે તે હાલ સામે આવી રહ્યો છે। ફાયર વિભાગનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યાં ઘટના સ્થળે જઈ 2 લોકો જે વૃદ્ધ લોકો હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। 2 લોકો જે હતા નગીનદાસ ખોરાવ અને વિજયબેન ખોરાવ, જેમની ઉંમર જે છે તે 67 વર્ષીય છે અને નગીનદાસની ઉંમર જે છે તે 82 વર્ષીય છે। 2 લોકોને ઘરોની અંદરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। તેમને સામાન્ય ઈજા પણ થઈ હોવાનું હાલ સામે આવી રહ્યું છે, પરંતુ સુરત શહેરની અંદર એવા અનેક એવા મકાનો છે જ્યાં હજુ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે। જી સાહિસ, મકાન પહેલાથી જર્જરિત હતું કે પછી તંત્ર દ્વારા કોઈ નોટિસ પાઠવવામાં આવી હતી કે પછી બેદરકારી કોની હતી? જે બિલકુલ સંપૂર્ણ જે મકાન જે છે તે હાલ જર્જરિત હોવાનું હાલ સામે આવી રહ્યું છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી કે કેમ, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। જો નોટિસ આપવામાં આવી હતી તો પછી શા માટે મકાન ખાલી ન કરાવવામાં આવ્યું, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત નજરે પડી રહ્યો છે। પરંતુ બનાવ બનતાની સાથે જ 2 લોકો ફક્ત ઘરોની અંદર રહેતા હતા, પતિ પત્ની હતા, અને બંનેઓને જે મકાન ધરાશાયી એટલે સ્લેબ ધરાશાયી થતાની સાથે તાત્કાલિક તેમને જે છે તે ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જી સાહિસ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।